આદિનાથ અને નેમિનાથ ભગવાન આ બંનેનો સંયોગ આજે થયો એવું લાગે. આદિશ્વર દાદાએ જ અમને અહીંયા મોકલ્યા. વર્ષો પહેલાં જ્યારે આવ્યા ત્યારે પણ એવું જ થયું હતું કે આદિનાથ દાદાના દર્શન કરીને અહીંયા આવેલા. આ ફરી એકવાર 17 વર્ષે અમને મોકો મળ્યો. અમારું પુણ્ય એ છે, પહેલી વખત જ્યારે આવ્યા ત્યારે ખાલી નેમનાથ દાદા મળ્યા હતા, ખાલી નેમ મળ્યા હતા. આ વખતે હેમ ને નેમ બે મળ્યા. પહેલા એમના દર્શન નહોતા કર્યા. એ વખતે અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારની વિષમ સ્થિતિઓ જોયેલી, ત્યારથી સાહેબનું નામ સાંભળેલું અને ત્યાર પછી તો સાહેબ જે રીતે ગિરનારને સમર્પિત બની ગયા અને આપણે જોયું, મને એવું લાગે છે અને આટલા અનુભવ પછી મને એવું દેખાય છે કે કોઈ પણ તીર્થનો વિકાસ કરવો હોય કે કોઈ પણ તીર્થ માટે એક કોઈ પણ ન્યચ્છાવરી નોંધાવનાર એક નરબંકો જોઈએ. ગિરનાર માટે એક નરબંકો આપણને મળ્યો. એમાં ગિરનાર સમગ્ર પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે, પોતાની ઈચ્છાઓને લોપી દે, પોતાના સપનાઓને દાબી દે અને માત્ર તીર્થની ભક્તિ માટે કોઈ એક વ્યક્તિ કે એક બળ સમર્પિત બને ને ત્યારે જ આ દ્રશ્ય જોવા મળતું હોય છે. આપણને એ દ્રશ્ય આપણી હાજરીમાં આપણી હયાતીમાં જોવા મળ્યું એ આપણું સૌભાગ્ય છે. સાહેબ પ્રદ્યુમ્ન વિમલસુરી મહારાજ એટલે ભાઈ મહારાજ કહેવાય અને એ બધાના ભાઈ મહારાજ છે. અને સૌથી મોટું એટલા બધા વાત્સલ્યના મહાસાગર છે. સાહેબ બહુ મોટા છે, બહુ વડીલ છે, વિમલ ગચ્છાધિપતિ છે, છતાં પણ એમની લઘુતા અને એમની નમ્રતા એ ચરમ કક્ષાની, પરમ કક્ષાની છે. સાહેબે આજે માંડ વચ્ચે બેસાડ્યા, બાકી સાહેબ વચ્ચે બેસે નહીં, એમને વંદન ના કરવા દે કે વંદન નહીં કરવાના. એટલે એટલા બધા આજે આ બંને મહાપુરુષોના દર્શન થયા. આપણે સંગ લઈને આવ્યા ને, આજે આપણને એમ લાગે છે કે આપણે પણ ધન્ય બની ગયા. બસ આવો જ લાભ આપણને સતત પ્રભુ આપતા જ રહે, આપતા જ રહે. એ જ મંગલ કામના. દિનેશભાઈ